बड़ी दुनिया में कभी खुशी कभी गम होता है विपुल भाई। दुनिया में कभी खुशी कभी गम होता है। तालियां वही लोग बजाते हैं जिनके हाथों में दम होता है। तो ગૌતમ ભાઈને સાંભળી અને ખરેખર બહુ સરસ વાતો એમણે કરી. સર તમારું નામ? કલ્પેશભાઈ. તો હવે જેમને બોલાવવા જઈ રહ્યો છું એ બહુ જ થોડા સમયથી જ આપણા પરિવાર સાથે જોડાયા છે અને એમના માટે જોરદાર તાળીઓથી આપણે એમને બોલાવીએ. મિસ્ટર કલ્પેશભાઈ. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ. સૌપ્રથમ ઇવન અત્રે ઉપસ્થિત એવા મહેમાનો, ઇવન યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિતભાઈ ભૂટાણી, ઉપપ્રમુખ વિપુલભાઈ નસીબ, એવન આપણે અહીંયા પણ એક સભ્ય ઉપસ્થિત છે યોગેશભાઈ, અને તથા સર્વ મહેમાનો બધાનો મારો ભાવભર્યો નમસ્કાર. ચાલો છે. તો આપણે હમણાં જેમ યોગેશભાઈ વાત કરી કે સમાજમાં ઘણા બધા પ્રકારના દૂષણો છે, તેનું એક જ પાયો છે, જેમ રાકેશભાઈ એમ કે એ એજ્યુકેશન. અને દરેક પ્રકારનું એજ્યુકેશન અત્યારે બાળકોને નાનાથી મોટા સુધી મળે છે. એટલે કે એજ્યુકેશન એ પહેલો પાયો છે અને ત્યાંથી દરેક વસ્તુ જો બાળકને આપણા જે અભ્યાસક્રમથી થોડુંક દૂર જઈ અને થોડુંક અલગથી કંઈક એજ્યુકેશન અલગ ક્લાસ કરીને જો આપવામાં આવે, વીકમાં 1 ક્લાસ 2 ક્લાસ જે પણ આપવામાં, એનાથી બાળકને કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ વસ્તુથી દૂર રહેવી જોઈએ, એ માટેનો આપણે એક પ્રયાસ પણ કરવો જોઈએ. હવે હું આપણે રાકેશભાઈ જેવા એક શિક્ષક હતા એમની વાત કરું છું. નાનું અમથું એક ગામ હતું. હવે એ ગામમાં એ શિક્ષક દરરોજ ઘરેથી શાળાએ જતા હોય છે. લોકો એને માસ્તર કહેતા હતા. ગામડામાં કેમ આપણે બધા માસ્તર કહેતા હોય છે, એમ એમને પણ માસ્તર કહેતા હતા. તો એ માસ્તર સાહેબ છે તે દરરોજ ઘરેથી સ્કૂલે જાય, સ્કૂલેથી પાછા ઘરે આવે. તો એ સેવાભાવી હતા. એટલે ગમે ત્યારે જાય ને તો એ સાયકલ લઈને જતા હતા, અને સાયકલ લઈને જાય ત્યારે કોઈ રસ્તામાં એને દેખાય તો એને બેસાડી લે પાછળ, અને પાછા રસ્તામાં કે જતા હોય તો એને પાછા છોડી દે. કોઈ એક્સ્ટ્રા ટાઈમ નહોતા કાઢતા, બસ જતા આવતા કોઈ પણ વ્યક્તિને લાગે એને બેસાડી દેતા હતા. આઈડિયલ ઉપર છે અહીંયા ચાલુ. તો હવે એ દરરોજનું એ રૂટીન થઈ ગયેલું. હવે એક વખત બહુ ભર ઉનાળો હતો અને ઘોડી લેવા હતા, તો એમની સાથે એક છોકરો પણ હતો. તો પછી એને કેવું કે છોકરાને બેસાડી દીધો, વડીલ ધીમે ધીમે આગળ જઈને પહોંચ્યા. તો એમને વિચાર આવ્યો રાત્રે કે આની કરતા મારી પાસે બાઇક હોત તો હું આમને ઝડપથી અને બંને વ્યક્તિને હું પહોંચાડી શકતો. રાત્રે વિચાર આવ્યો. સવારે એને જોયું ઘરની બહાર તો બાઇક બહાર પડી હતી. ભગવાને પ્રાર્થના કરી, બાઇક બહાર હતી. તો બીજે દિવસે પાછા નીકળ્યા, બાઇક લઈને નીકળ્યા. રસ્તામાં કોઈ મળે, એક વ્યક્તિ 2 વ્યક્તિ જે પણ મળે એને બેસાડતા, જ્યાં જવું હોય રસ્તામાં ત્યાં છોડી દેતા હતા. હવે આ રીતના રૂટીન ચાલુ રહેતો હતો. પછી ચોમાસા જેવી ઋતુ હતી. એ ટાઈમે પણ એક વખત એવું થયું કે વરસાદ ચાલુ હતું ધોધમાર. 2 વ્યક્તિ હતા, એમને હેલ્પની જરૂર હતી. એમને ગાડી ઉપર તો છોડી દીધા, પણ બિચારા એ પણ ભીના થઈ ગયા અને પોતે પણ ભીના થઈ. એનો વિચાર આવ્યો કે આની જગ્યાએ મારી પાસે જો કાર હોત તો હું આ વ્યક્તિને આવી તકલીફ પડવા ના દે. તો રાત્રે એને વિચાર આવ્યો, હે પ્રભુ, કે આની જગ્યાએ મારી પાસે કાર જો હોત તો સારું હતું. તો એના માટે મારે હજી કંઈક મહેનત કરવી પડશે. તો એ સવારે ઉઠીને જોવે છે તો બહાર કાર હોય છે. પછી કાર લઈને દરરોજે જતા હોય તો કોઈ પણ વ્યક્તિ મળે તો એમને એ લોકો હેલ્પ કરી અને સ્કૂલેથી ઘરે, એ રીતનો રૂટીન થઈ ગયો હતો. અને ગામમાં પણ ફેમસ થઈ ગયો હતો કે સાહેબ ગમે ત્યારે મળે, આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ગાડીમાં બેસી જવું. બરાબર. એટલે આ એક રૂટીન થઈ ગયો હતો. અને ગામમાં, બાજુના ગામમાંથી કે આજુબાજુના ગામમાં કોઈ પણ આવે એમને પણ જગ જાહેર થવા લાગ્યું કે સાહેબની ગાડી હોય ક્યારેય સાહેબ ના પાડતા નથી, સેવાભાવી છે અને બધાને બેસાડે છે. પણ એક દિવસ એવું થયું, જ્યારે શાળાએથી તે આવતા હતા તે ડાકુઓ આવ્યા. તે ડાકુ એની કાર લૂંટી લીધી, એમને પણ લૂંટી લીધા. હવે ઘરે આવ્યા, એને વિચાર આવ્યો કે હે પ્રભુ, જ્યારે તમે મને આપ્યું ત્યારે સાયકલમાંથી ગાડી આપી, ગાડીમાંથી કાર આપી, અને હવે આ બધું જ વહી ગયું. હવે લોકોની હું સેવા કઈ રીતના કરીશ? બીજે દિવસે ચાલતા ગયા, પાછા ચાલતા આવી ગયા. પણ એ દિવસે રાત્રે નીંદર આવી
નહીં, હવે મારે શું કરવું? અને બીજે દિવસે પાછા જે સવારે ઉઠીને જોવે છે તો એમની કાર ત્યાં ઘરની પાસે જ પડી હતી. તેને વિચાર આવ્યો કે આવું કેમ? તો દરવાજો ખોલ્યો, જોયું, બહાર આવ્યા તો જોયું કે પેલો ડાકુ તે કાર ત્યાં મેકી ગયો હતો. હવે તમને વિચાર આવ્યો કે ડાકુ કેમ કારને મેકી ગયો હશે? તો એનું રીઝન એક હતું કે જ્યારે એક કાર નીકળતી હતી ને ત્યારે ડાકુ ડ્રાઇવિંગ કરતો કરતો એના જે જગ્યા હોય, સ્થળ હોય ત્યાં જતો હતો, પણ એ માસ્ટરની ગાડી એટલી ફેમસ થઈ ગઈ હતી કે ગાડી જોઈ એટલે ખબર પડી કે આ માસ્ટરની ગાડી છે. એટલે સીધા હું કે માસ્ટર માસ્ટર ઊભા રાખો, ઊભા રાખો. અને જેવા માસ્ટર પેલા ડાકોએ ઊભી રાખી, કેમ છે માસ્ટર, ક્યાં અહીં કે આજે તમને મોકલા લાગે છે, એમ કરીને એ લોકો ગાડીમાં બેસી જતા. હવે એ લોકો જ્યાં જવું હોય ત્યાં પછી ડાકોએ પાછી વરસામાં પણ ઊભી રાખી દીધી. અને આવું એક દિવસ આખામાં જ્યાં પણ એ ગાડી નીકળે ને એટલે આખા ગામે ગામ બધાને ખબર માસ્ટરની આ ગાડી છે, એટલે બધા ત્યાંની હેલ્પ લેવા માટે એમાં ગાડીમાં બેસી જતા હતા. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ડાકુને એવો વિચાર આવ્યો કે આ લોકો ગાડીને કારણે પણ આટલે લોકો પછી એને કોઈ પણ વ્યક્તિ હોય કહેતા હોય છે કે ભાઈ થેન્ક યુ, કે સારું, કે તમે સારું કામ કર્યું, બરાબર છે. એ નથી તો એની જગ્યાએ તમે પણ સારું કામ કર્યું. એટલે કહેવાનો ભાવાર્થ મારો એટલો જ છે કે તમે જ્યારે કોઈ પણ પ્રકારની હેલ્પ કરતા હોય અને તમે તમારી સાથે જે વસ્તુ જોડાયેલી હોય છે એ પણ સેવાનો કંઈક ને કંઈક પરોક્ષ પ્રત્યક્ષ પરોક્ષ રીતે કંઈ પણ વસ્તુ જોડાયેલી હોય છે. અને અંતે ડાકુ છે તે કાર પાછી મેકી ગયો અને એમને માસ્ટરને કીધું, સોરી, મારી ભૂલ થઈ ગઈ, આજ પછી આજે મારા પણ જે કંઈ ખરાબ કાર્ય છે હું આથી છોડી રહ્યો છું અને તમારી જેવા સારા કાર્ય માટે હું મારું જીવન અર્પણ કરીશ. તો બસ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આપણા જીવનમાં માનો કે ડાયરેક્ટલી કોઈ પ્રકારની હેલ્પ ના કરી શકતા, અલગથી આપણી પાસે ટાઈમ ના હોય, તો આપણે આપણા રૂટીન સમયમાં જ્યારે પણ કોઈને મદદ કરી શકીએ તો આપણા માટે આપણું જીવન ધન્ય છે. અને તમે સૌએ મને જે શાંતિથી સાંભળ્યું એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.